નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ભરૂચથી મળી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જોખલા ગામેથી નીકળેલો પગપાળા સંઘ સિનોર પહોંચતા સ્થાનિકો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આ સંઘ ડાકોર અને ફાગવેલ યાત્રા માટે રવાના થયો હતો. જોખલા ગામના જય ભાતીજી યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પાવાગઢ, ફાગવેલ અને ડાકોર સુધીની ધાર્મિક યાત્રા કરવામાં આવે છે. આ વર્ષે પણ આશરે 50 થી 55 ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા. સંઘ ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતેથી યાત્રા માટે નીકળ્યો હતો અને હાલ 4 દિવસ પૂર્ણ થયા છે. સિનોર પહોંચેલા સંઘનું સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અહીંથી સંઘ પાવાગઢ તરફ આગળ વધશે અને ત્યારબાદ ફાગવેલ તથા ડાકોર તરફ પ્રસ્થાન કરશે. જય ભાટીજી યુવક મંડળ, ગામ જોખલા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ. અમે 4 દિવસ થયા છે. અત્યારે હાલ સિનોર છે. અહીંથી નીકળી પાવાગઢ, ફાગવેલ, ડાકોર જશું. પાછલા 20-25 વર્ષથી નીકળીએ છીએ.